મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્ય 10/2/2024ના રોજ આજે શનિવાર હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો અને આપણા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો। મિત્રો મહા મહિનાની એકમ થઈ આજે શુક્લ પક્ષની એકમ શનિવારનો દિવસ વરિયાન યોગ ધનિષ્ઠા નક્ષત્ર અને ચંદ્રદેવ મકર રાશિમાં 10 વાગ્યા સુધી બિરાજમાન રહે પછી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે। મિત્રો શનિ ચંદ્રનો વિષયોગનું આજે નિર્માણ થવાનું। આજના રાહુકાળ 9:49 થી 11:12 સુધી રાહુકાળ રહેશે અને આજના અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। મિત્રો આ અભિજીત મુહૂર્તમાં કરેલા કાર્યો દરેક સગડા પૂર્ણ થાય છે અને રાહુકાળની અંદર કોઈએ મુસાફરી કે પ્રવાસ કરવો નહીં। આજના ગોચર બ્રહ્મણની વાત કરીએ તો આજે ગુરુદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુદેવ કન્યા રાશિમાં, શુક્રદેવ ધન રાશિમાં અને ત્રિગ્રહીઓ બુધ સૂર્ય અને મંગળનું મકર રાશિમાં પરિભ્રમણ, ચંદ્ર શનિનો વિષયોગ કુંભ રાશિમાં, રાહુદેવ પોતાની મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે। મિત્રો આજે વાત કરીએ મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કયા જાતકોને કેવા નાના મોટા ઉપાય કરવાથી ફળ મળશે અને કયા પ્રકારના આરાધના ઉપાસના કરવાથી આ ફળની પ્રાપ્તિ થાય। મિત્રો આજે વાત કરીશું મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ। મિત્રો આજે તમારા હૃદયમાં લાગણી થાય, માતા તરફથી કંઈક પ્રોબ્લેમ ઊભા થવાના કારણે આકસ્મિક તમારું મગજ ચિંતામાં ઊભું થાય, મકાન સુખ વાહન સુખની બાબતોમાં કંઈક તકલીફ પડે, પણ આજે તમારે નાણાકીય બાબતોમાં તમારે લાભ મળવાનો, સાથે સાથે આજે તમારા ઉપર કોઈક વિકટ પરિસ્થિતિ હોય તો તેમાંથી તમને સામનો કરવાની શક્તિ પણ મળશે, પણ માનસિક ચિંતાઓનું આજે વાદળ ઘેર્યું રહે। આ સમય દરમિયાન સંતાન તરફથી કંઈક બાબત ઊભી થાય। આજે વાહન જોઈ વિચારને ચલાવો, લાભની બાબતો લાભ મળવાનો, પણ આજે ક્યાંક તમને શનિચંદ્રના વિષયોગના કારણે ક્યાંક બાબતો ઉપસ્થિત થાય અને એના કારણે તમારે માનસિક ટેન્શન ઊભું થાય। તેના માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને શિવજીની પૂજા કરી। મિત્રો વાત કરીએ વૃષભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ। મિત્રો આજે ચંદ્ર શનિનો વિષયોગ જે દશમ ભાવમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને આ તમારે આજના દિવસ દરમિયાન કોઈપણ મુસાફરી કરવી નહીં, નાના ભાઈ બહેનો સાથે કે પાડોશી મિત્રો સાથે કોઈ વાટાઘાટમાં ઉતરવું નહીં, કારણ વગરની ઉપાધિ વોરવી નહીં। આજના દિવસમાં શક્ય એટલા એકાંત ચિત્તે હનુમાનજીની આરાધના ઉપાસના કરો અને શિવજીની આરાધના કરો, દિવસની પૂર્ણતા પ્રાપ્ત કરો, કારણ કે શનિચંદ્રનો વિષયોગ જો માતા તરફથી કંઈક તકલીફ થાય અને નાની મોટી મુસાફરીમાં કંઈક તકલીફ ઊભી થાય, તેના માટે આજના દિવસમાં સુખ અને શાંતિથી પસાર કરવો। શક્ય એટલા કારણ વગરના કોઈ ખોટા ખર્ચા ન કરવા, ખર્ચાની બાબતોમાં આજે વિશેષતા ઊભી થાય, ખાવા પીવાની બાબતોમાં તમારે ધ્યાન દેવું। આજના દિવસમાં સુખ અને શાંતિ મેળવવા માટે હનુમાનજી આપના માટે સર્વશ્રેષ્ઠ, તો હનુમાન ચાલીસાના પાઠ કરો। મિત્રો વાત કરીએ મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રના વિષયોગ। મિત્રો આજના દિવસની અંદર તમારે નાણાકીય બાબતોમાં ક્યાંક તકલીફ ઊભી થાય, પણ જ્યારે ધનેશ ભાગ્યસ્થાને જતા હોય, શનિદેવની સાથે હોય તો ક્યાંક તમને મોટો ધનલાભની બાબતો થાય। ઘણા ટાઈમથી ફસાયેલા નાણાં આજે મળવાની બાબતો પણ ગણી શકાય। તો આજના દિવસની અંદર શક્ય એટલા હનુમાનજીની આરાધના કરો, શિવજીની પૂજા કરો અને નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટની વહેંચણી કરો। મિત્રો આ સિવાય તમારે કુટુંબી બાબતોમાં ધ્યાન દેવું, કોઈ મેડિકલ પ્રશ્ન ચાલતો હોય તો તેમાં તમારે કાળજી લેવી, આંખને લગતા રોગો ઊભા ના થાય કે મોઢામાં તકલીફ ના થાય તેના માટે સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા। મિત્રો વાત કરીએ કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર। તો આજનો દિવસ તમારે જોઈ વિચારીને કાઢવો। માનસિક ચિંતાઓ અને આકસ્મિક બાબતો બની શકે, સાથે તમારે હાઇપર એસિડિટી કે બીપી હાઈ થવું કે લો થવું તેવી બાબતો બને, કોઈ વાયરલ ઇન્ફેક્શન ના બને તેના માટે પણ તમારે કાળજી લેવી। આજના દિવસમાં શક્ય એટલા હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને દિવસની પૂર્ણતા પ્રાપ્ત કરવી। મિત્રો વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ શનિચંદ્રનો વિષયોગ જ્યારે છઠ્ઠા સ્થાને ચાલતો હોય તો તમારે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કાર્યો કરવા, અથવા તો કોર્ટમાં જવાનું હોય તો જોઈ વિચારીને જવું, વાહન તમારે જોઈ વિચારીને ચલાવવું અને વાણીની બાબતોમાં પણ તમારે બોલવામાં કાળજી લેવી। અથવા તમારે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય તો તેમાં આકસ્મિક તમને ધન લાભ મળે, અથવા તો
ક્યાંક તમારે લાંબી મુસાફરીમાં જવું પડે તો પણ હનુમાનજીની આરાધના ઉપાસના કરી લાંબી મુસાફરીનો મિત્રો કરવી આ સમય દરમિયાન તમારે શિવજીની આરાધના પણ કરી શકાય છે। મિત્રો વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિત્રો છઠ્ઠા સ્થાને શનિદેવનો ચંદ્રનો વિષયોગ હોય તો આજના દિવસમાં આકસ્મિક ધનલાભ મળવાનો, શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાની બાબતો બની શકે। આજના દિવસ દરમિયાન બહુ મોટો વિશેષ લાભ મળવા જઈ રહ્યો છે। મન અને આત્માથી વિચારેલા કાર્યો દરેક પૂર્ણ પ્રાપ્ત કરે। મિત્રો આજના દિવસમાં શનિદેવ અને ચંદ્રદેવ એટલે શિવજીની અને હનુમાનજીની આરાધના કરો, દિવસની શરૂઆત કરો। મિત્રો વાત કરીએ તુલા રાશિની। તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિત્રો જે જાતકો પ્રેમની બાબતોમાં કે સંતાનની બાબતોમાં ચિંતિત હોય તેવા જાતકોએ આજે ખૂબ જ કાળજી લેવી। પિતા તરફથી કંઈક તકલીફ ઊભી થાય અને પિતાના બાબતોથી અથવા તો પિતાનું કંઈક મેડિકલ પ્રશ્ન ઊભો થાય અને ત્યાં તમારે દોડવા ભાગવાનું થાય। આ સમય દરમિયાન તમારે જે જાતકો પ્રેમી યુગલ હોય અથવા તો જે જાતકોને ગર્ભાશયની બાબતો હોય, પેટને લગતા રોગોથી સાચવવું, હાઇપર એસિડિટી, થાઇરોઇડ જેવા રોગોથી તમારે સાચવવું। આજના દિવસ દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠ 3 કરવા, શિવજીની આરાધના કરવી અને સરસોના તેલથી હનુમાનજીના મંદિરે દીવો કરવો। મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો મિશ્ર, એકંદરે જોવા જઈએ તો આજે શશ નામનો યોગ પણ છે અને શનિચંદ્રનો વિષયોગ પણ છે। તો વિષયોગની બહુ ચિંતા કરવાની જરૂર, કેમ કે તમારે ભાગ્યની વૃદ્ધિ થાય। આજે તમારે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ક્યાંક લાભ મળવાની બાબતો બની શકે, આર્થિક પાસું મજબૂત બને, આકસ્મિક ધનલાભની બાબતો છે અને આજે નાની મોટી મુસાફરીની અંદર પણ કંઈક નાણાંની બાબતો ઊભી થાય અને આ સમય દરમિયાન તમારો લાભ મોટો મળવા જઈ રહ્યો છે। તો આજના દિવસ દરમિયાન ગણપતિની આરાધના કરવી, શિવજીની પૂજા કરવી અને શનિદેવની ચાલીસા કરવી। મિત્રો વાત કરીએ ધનરાશિની। તો ધનરાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ, મિત્રો આજના દિવસ દરમિયાન જે જાતકો કમિશન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં શક્ય એટલા કાર્યો કરવા, બહુ મોટા લાભ મળવા જઈ રહ્યા છે। ઘણા ટાઈમથી આવી મિટિંગો ના થતી હોય અથવા તો જમીન દલાલીના કાર્યોમાં ડીલિંગ ના થતું હોય તો પણ તમારે થવાનું અને આજના દિવસમાં આનંદ અને ઉત્સાહભર્યો તમારો દિવસ રહેશે। પણ વાહનથી તમારે જોઈ વિચારીને ચલાવવું, વાહનમાં પડવા વાગવાના યોગ કે આકસ્મિક તમારે કોઈ લોન ચાલતી હોય, લોનની અંદર તમારું વાહન સીઝ થાય તેવી બાબતો બને તો આજના દિવસ દરમિયાન તમારે શક્ય એટલા હનુમાનજીની આરાધના ઉપાસના આપવા માટે સર્વશ્રેષ્ઠ રહેશે। મિત્રો વાત કરીએ મકર રાશિ। તો મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ, મિત્રો આજે કુટુંબની અંદર કંઈક બાબતો ઊભી થવાની, બોલવાની ભાષામાં તમારે કાળજી લેવી, મોઢાને લગતા રોગો કે મોઢામાં ચાંદી પડવી તેવી બાબતો પણ બની શકે। આ સમય તમારે દાંતના રોગની બાબતો પણ કહી શકાય। મિત્રો આ સિવાય તમારે પતિ પત્નીની બાબતોમાં તમારે ક્યાંક અસમસન, નાની મોટી પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેની તમારે ધ્યાન દેવું, અથવા પાર્ટનરશિપના ધંધા જે લોકોને ચાલતા હોય તેવા જાતકોએ આજના દિવસ દરમિયાન તમારે શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરવાના, શિવજીની આરાધના કરવી। મિત્રો આજના દિવસમાં તમારા પાર્ટનરશિપના ધંધાએ તમને મોટો ધનલાભ થવાનો અને આ સમય દરમિયાન તમારે શિવજીની આરાધના કરવી। મિત્રો વાત કરીએ કુંભ રાશિની। કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ, મિત્રો આજના દિવસમાં તમારા મામા તરફથી કંઈક તમને સાડી કંઈક ગિફ્ટ મળે અથવા તો જે જાતકોને ઘણા સમયથી રોગ હોય તો રોગમાં ક્યાંક વૃદ્ધિ થાય, પણ આ વૃદ્ધિ થયેલી રોગ તમારો પકડાશે અને રોગ ઘણા ટાઈમથી ના પકડાતો હોય તો આ સમય દરમિયાન રોગ પકડાઈ જાય અને તમારું કાર્ય સરળ બની જાય। તો આજના દિવસ દરમિયાન તમારે હનુમાન ચાલીસાના પાઠ અને શનિદેવના મંત્રો કરવા। મિત્રો વાત કરીએ મીન રાશિની। મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ, મિત્રો આજે સંતાન તરફથી તમે ચિંતિત થાઓ તો સંતાનના પ્રશ્નના લયના કારણે તમારા મનમાં ચિંતા ઊભી થાય તેવું બને છે, કેમ કે સંતાન સ્થાનના માલિક જ્યારે 12મા સ્થાને શનિચંદ્રના વિષયોગમાં જતા હોય તો આજના દિવસ દરમિયાન તમારા પેટને લગતા રોગો અથવા તો પેટનો પ્રોબ્લેમ થાય। પેટના પ્રોબ્લેમ સિવાય પણ તમારે ગર્ભાશયની બાબતોમાં ક્યાંક વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી। આજના દિવસ દરમિયાન શક્ય એટલા નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટની વહેંચણી કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો। મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।